નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પાયરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે રાજભાષા સામાયિકમાંથી જે 2023નું એડિશન છે એમાંથી રૂઢિપ્રયોગોની ચર્ચા કરવાના છે. તેમજ જેમ તમારી ડિમાન્ડ છે એમ આપણે નેક્સ્ટ વેરી સોન સેશનની અંદર આપણે 2024 દેન આફ્ટર 2025 અને 26ના રાજભાષા સામાયિકમાંથી રૂઢિપ્રયોગો અને શબ્દ સમૂહ સંધિ બધું જ સમાસ અલંકાર લાવવાના છે. ત્યાં સુધી આપણી સાથે જોડાયેલા રહો. અને સાથે સાથે તમને જણાવી દઈએ કે જે આપણો બીજો લેક્ચર અપલોડ થાય છે, બીજો સેશન અપલોડ થાય છે, એની અંદર આપણે હવેથી રાજભાષા સામાયિકના જ ઉપયોગી નિબંધોની ચર્ચા પણ કરીશું. તો એના માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. અને પીડીએફ ડાઉનલોડ કરવા માટે હું ક્ષમા માગું છું. તેમ છતાં પણ અમુક પીડીએફ મેં ટેલિગ્રામની અંદર અપલોડ કરી દીધી છે, બાકીની વેરી સૂન થઈ જશે, ત્યાંથી તમે મેળવી શકો છો. તો ચાલો આપણે સમય ન બગાડતા આગળ વધીએ. કેટલાક રૂઢિપ્રયોગો છે. અક્કલનો ઓથમીર એટલે કે બુદ્ધિ વિનાનો, અગત્યના વાયદા એટલે લાંબા સમયના વાયદા, અડધી રાત્રે એટલે ભારે અગવડ વખતે અથવા તો કટોકટીની પડે, અન્નને અને દાંતને વેર થવા એટલે ઘણી ગરીબી આવવી, આકાશ તૂટી પડવું એટલે ઓચિંતી આપત્તિ આવવી, આકાશ પાતળ એક કરવા એટલે શક્ય તમામ પ્રયાસ કરવા, આંખ આડા કાન કરવા એટલે જાણ્યું ન જાણ્યું કરવું, આંખની કીકી એટલે ખૂબ વહાલું, આંખમાં ધૂળ નાખવી અથવા તો માફ કરજો આંખે પાટા બાંધવા એટલે કે છેતરવું, આંગળી આપતા પહોંચો પકડવું એટલે કે થોડી મદદ આપનારનું બધું જ પચાવી લેવું. નેક્સ્ટ છે આંગળીથી નખ વેગળા એટલે કે ભેદભાવ હોવો, ઉડતા પંખી પાડવા એટલે કે અશક્ય કાર્ય કરી બતાવવું, ઊંધા પાટા બંધાવવા એટલે કે અવળું સમજવું. આગળ વધીએ. ઓછું આવવું એટલે કે મન દુભાવવું, ઓછું થઈ જવું એટલે કે પ્રેમ કે આનંદના ભાવથી તરબોળ થવું, કક્કો ખરો કરવો એટલે કે પોતાની વાતને પરાણે કબૂલ કરાવવી, કડવો ઘૂંટડો ગળવો એટલે કે અપમાન સહન કરી લેવું, કપૂરે કોગળા કરવા એનો મતલબ ખૂબ વૈભવ માણવો, કાચું સોનું એટલે કે ફળદ્રુપ જમીન, કાન ઉઘાડવા એટલે કે સાચી સ્થિતિ જાણવી અથવા તો સમજાવવી, કાન ફૂંકવા એટલે કે ખોટું કહીને ચડાવવું, કાનનું કાચું એટલે કે ભરમાવે તેમ ભરમાય એવું, કાન સરવા કરવા એટલે કે ધ્યાનથી સાંભળવું. આગળ જોઈએ. કાસળ કાઢવું એટલે કે નાશ કરવો, કાંડા કાપી નાખવા અથવા આપવા એનો મતલબ થાય લિખિત સ્વીકાર કરવો, કૂવામાંનું દેડકું એટલે કે સંકુચિત વિચારસરણી વાળું, કોણીએ ગોળ લગાડવું એટલે કે પોતાનું કામ સાધવા લાલચ આપવી, ખબર લેવી એટલે કે ખૂબ ઠપકો આપવો, ખંખેરી નાખવું એનો મતલબ ધમકાવવું અથવા તો મારવું અને પરવા ન કરવી એવો પણ એક મતલબ કાઢી શકાય છે. આગળ વધીએ મિત્રો. ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે એટલે કે ખાવા કે ઊંઘવા સિવાય બીજી કંઈ મહેનત ન લેવી પડે તેવી સ્થિતિ. ખાડામાં ઉતારવું એનો મતલબ થાય નુકસાન કરવું. ખાતર પર દિવેલ નો મતલબ થાય નુકસાનમાં વધુ નુકસાન. ખાતું માંડી વાળવું એટલે કે બાકી રકમ માંડવાળ ખાતે લઈ લેણ દેણનો હિસાબ ચૂકતે કરવો. એનાથી આગળ વધીએ. ગાલે તમાચો મારી મોં લાલ રાખવું એટલે કે સુખી હોવાનો દેખાવ કરવો. પછી ઘર ફૂટવું એટલે કે પરિવારમાંથી કોઈ વિશ્વાસઘાતી નીકળવું. ચાલો હવે આગળ વધીશું. ઘા પર મીઠું ભભરાવવું એટલે કે દુઃખી વ્યક્તિને વધુ દુઃખી કરવું. પછી છે ઘાસ કાપી નાખવું, એના પછી છે ઘાસ કાપવું એટલે કે નકામી મહેનત કરવી. આગળ છે ઘોડા પર ઘોડા વધવા એટલે કે વ્યાજનું વ્યાજ ચડવું, જેને આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ કહીએ. ઘોડે બેસી ગાંસડી મૂકવી, ઘોડે બેસી ગાંસડી માથે મૂકવી એટલે કે મૂર્ખ જેવું કામ કરવું. પછી આગળ વધીએ. ઘોડીને પી જવું એટલે કે ગણકારવું નહીં.
ચસમ પોશી કરવી એટલે કે ઘાલમેલ કરવી. 4 દહાડાનું ચાંદરણું એટલે કે થોડા સમયનું સુખ. ચાલતી ગાડીમાં બેસી જવું, જેમાં લાભ દેખાય ત્યાં ભળવું. ચીનનો શાહુકાર એટલે કે પાકો ગઠિયો. ચૂલામાં બિલાડા આડોટવા, એનો મતલબ તંગી હોવી કે ગરીબાઈ હોવી. 14મું રતન એટલે કે મારપીટ. છક્કા છૂટી જવા ના 2 મતલબ કાઢી શકાય છે. અત્યંત ગભરાઈ જવું, મરણતોલ મારવો અથવા હેરાન પરેશાન. 6ઠ્ઠીનું ધાવણ યાદ કરાવવું એટલે કે કોઈનું કરી નાખવું. બરાબર, ચાલો હવે આગળ વધીએ. છાણા થાપવા એટલે કે ખૂબ બદનામ કરવું. છાતી ઠોકીને કહેવું એટલે કે હિંમતપૂર્વક અથવા તો વિશ્વાસપૂર્વક કહેવું. છાતી ફાટી જવી એટલે કે અપાર શોક થવો. આગળ વધીએ. છાતી બેસી જવી એનો મતલબ થાય હિંમત હારી જવી. છેલ્લે ક્યારે પાણી એટલે કે ઘડપણના છેલ્લા દિવસો. જમીન પર પગ ન મૂકવો એટલે કે ગર્વથી બહેકી જવું અથવા ખૂબ ઝડપથી ચાલવું. જો અહીંયા 2 મિનિંગ છે. જીભને ટેરવે એટલે કે મોઢે. જીવ ઊંચો થવો એટલે કે ચિંતા થવી અથવા તો ઉચાટ થવો. જીવ કપાઈ જવો, દુઃખથી હૈયું વિંધાઈ જવું. જીવ ખાટો થવો એટલે કે મન બગડી જવું. જીવ તલપાપડ થવો એટલે કે અતિ આતુર થવું. જીવ તાળવે ચોંટી જવું એટલે કે ચિંતાભરી સ્થિતિમાં મુકાવું. ટકાનું 3 શેર એટલે કે તદ્દન સસ્તું. ટકો કરાવવો એટલે કે માથું સાવ બોળું કરાવવું. ટાઢે પાણીએ ખસ જવી એનો મતલબ થાય વગર મહેનતે વિઘ્ન ટળવું. જો વિઘ્ન છે અહીંયા. ઠંડે પાણીએ નહીં નાખવું એટલે કે આશા છોડી દેવી. જો આ બંને એકબીજાના નજીકતમ વિરોધી છે. બરાબર, ચાલો આગળ વધીએ. ઠોકર વાગવી નો મતલબ થાય સાચું ભાન થાય તેવી મુશ્કેલી આવવી. બરાબર, ચાલો હવે આપણે આગળ વધીએ. ડંકો વગાડવો એનો મતલબ થાય યશસ્વી કાર્ય કરી બતાવવું. ડાગડી ચસકવી એટલે કે ગાંડા થવું, પાગલ થઈ જવું. ઢોલ વગાડવું જાહેરાત થવી કે કરવી. ઢોલકી બજાવવી હાજી હા કરવી. તડકો છાંયો વેઠવો એટલે કે સુખ દુઃખ સહન કરવા. તુંબડીના કાકરા એટલે કે સમજી ન શકાય તેવી વાત. જો આ અલગ છે અને એટલા માટે મને ગમે છે, આઈએમપી છે. બરાબર, ચાલો આગળ વધીએ. તેલ કાઢવું થાકી જાય એવી રીતે કામ લેવું. થૂંકેલું અથવા ગળવું ચાટવું. બરાબર, એનો મતલબ થાય બોલેલું વચન ન પાડવું. દહાડા વાંકા થવા એટલે કે પડતી આવવી, ગરીબી આવવી લખી શકાય. દહીં દૂધમાં પગ રાખવા એટલે કે બંને પક્ષમાં રહેવું. દાઢીમાં હાથ ઘાલવો એટલે કે ગરજપૂર્વક મદદ માગવી અથવા ખુશામત કરવી. દાંત ખાટા કરવા એટલે કે હેરાન કરી મૂકવું અથવા હરાવવું. દાંતમાં છેડો ઘાલવો આબરૂ મર્યાદા સાચવવી. ગુજરાતી પિક્ચર જોતા હોય તો આ આવડી જાય. દાંતે તરણું લેવું એટલે કે લાચારી બતાવવી અથવા હાર કબૂલવી અથવા દીનતાથી શરણે થવું. બરાબર, 3 મતલબ છે આના. તમને જે કાંઈ યાદ રહે એ તમે યાદ રાખી શકો છો. આપણે એકની જ જરૂર છે. આગળ વધીએ. દુનિયાની હવા લાગવી એટલે કે સંસારના અનુભવની અસર થવી. અને દૂધમાંથી પોરા કાઢવા એટલે કે સારી વસ્તુમાંથી અવગુણ શોધવા. હવે આગળ વધીશું મિત્રો. આપણે ખૂબ આઈએમપી છે એટલે જોતા રહેજો અને આપણા મિત્રો સુધી શેર પણ કરજો. દૂધ મેં વરસવા એટલે કે આનંદ થઈ જવો. દેવતામાં ઘી હોમવું એટલે ઉશ્કેરણી કરવી અથવા તો કજિયો વધે તેમ કરવું. ધૂળ કાઢી નાખવી ખૂબ ઠપકો આપવો. ધૂળ ચાટતું કરવું એટલે કે મહાત કરવું અથવા હરાવીને પેઠે પાડવું. ધૂળ પાડવી એટલે કે ધિક્કાર હોવો. નાક કાપવું એટલે આબરૂ જવી. નાકમાં ઊંટ ચાલવા એટલે કે ખૂબ ગર્વ હોવો. નાક લીટી તાણવી અત્યંત દીનતાપૂર્વક શરણે જવું. નાકે દમ આવવું એટલે કે બહુ હેરાન થવું. નાળ પકડવી, જો અહીંયા શબ્દો ફરે છે. નાળ પકડવી ખરું કારણ જાણવું. પગ ઉપર ઊભા રહેવું એટલે કે પગભર થવું અથવા આત્મનિર્ભર થવું. પગ ઢીલા પડવા મતલબ હિંમત ઘટવી. પગ ધોઈ પીવા ઘણો ઉપકાર માનવો.
પગ પાણી પાણી થઈ જવા એટલે કે ઊભા રહી ન શકવું એવી ખૂબ અશક્તિ. બરાબર, ચાલો લાગવી. એમ જો અહીંયા ફરી વાંચી દો, ઊભું રહી ન શકવું અથવા તો ખૂબ આસક્તિ લાગવી એવો આનો મતલબ થાય છે. બરાબર છે, ચાલો આગળ વધીએ મિત્રો. પાઘડી બે હાથે ઝાલીને હીંડવું મતલબ સંભાળીને સાવધાનીથી ચાલવું. પાણીચું આપવું એટલે કે બરતરફ કરવું. પાણી પહેલા પાળ બાંધવી, સંકટ પહેલા ઉપાય વિચારવો. પાણી મૂકવું, પ્રતિજ્ઞા લેવી. પૂરું પડવું, પહોંચી વળવું. પેટ ઘરેણે મૂકવું એટલે કે ભૂખમરો વેઠવો. પેટનું પાણી ન હલવું એટલે કે સ્વસ્થતાનો ભંગ ન થવો. કંઈ જ અસર ન થવી, ટૂંકમાં યાદ રાખો અહીંયા. ફેરમાં આવવું, લાંબે રસ્તે આવવું. 12મો ચંદ્રમાં, ભારે વિરોધ અથવા શત્રુતા. બે બાજુ ઢોલકી વગાડવી, બંને પક્ષને સાચવવા પ્રયત્ન કરવો. બરાબર. બોલે બંધ ન હોવા એટલે કે બોલેલું વારે ઘડીએ ફેરવવું. ભૂત ભરાવવું, મગજમાં ઉલટું ભરાઈ જવું. મગજમાં ઉતરવું એટલે કે સમજાવવું. અને માથામાં ભૂસું ભરાવવું એટલે કે ગેરસમજ કે હઠ વ્યાપવી, માફ કરજો. મોં પડી જવું એટલે કે ઝંખવાણું પડવું. બરાબર છે, ચાલો હવે જોઈએ. બસ આ છેલ્લું પેજ છે મિત્રો. મોં બંધ કરવું એટલે કે બોલતું બંધ કરવું. મોરના ઈંડા ચિતરવા એટલે કે સારી વસ્તુને વધુ સારી બનાવવી. રજનું ગજ કરવું એટલે કે વધારીને વાત કરવી. પછી છે રાય ભરાવી, માફ કરજો, ઘણો મિજાજ હોવો. રાફડો ફાટવો નો મતલબ થાય મોટી સંખ્યામાં બહાર પડવું. પછી છે લાકડાની તલવારે મહિનો ખાવો. ખોટો આડંબર ચલાવે રાખ્યો, આમ ચાલવા જ દેવાનો. લાકડે માકડું વળગાવવું એટલે કે વિરુદ્ધ સ્વભાવના બે જણને જોડવા. લાઈ મેલવી એટલે કે આગ સળગાવવી. લોઢાણા ચણા ચાવવા, મુશ્કેલ કાર્ય કરવું. લોહીનું પાણી કરવું નો મતલબ થાય સખત મહેનત કરવી તો ખૂબ પરિશ્રમ કરવો. વડે વડ ઉતારવો એટલે કે બંધ બેસતી ગોઠવણ કરવી. શિંગડા માંડવા એટલે કે સામા થવું. શીશામાં ઉતારવું એટલે કે ભોળવીને ફસાવવું, કહેતા બોટલમાં ઉતારી દીધો એવું. શેર લોહી ચડવું, ખૂબ આનંદ થવો. સાત ગણે ગાળવું, ખૂબ તપાસ કરવી, ખૂબ ચોકસાઈ કરવી. 7 પેઢીના ચોપડા ઉકેલવા, ખૂબ જૂની વાતો યાદ કરવી, બારોટ જેવું. સોનામાં સુગંધ ભળવી, સારી વસ્તુમાં બીજી સારી વસ્તુ ભળવી. સ્મશાન વૈરાગ્ય, ક્ષણિક શોક, ક્ષણિક એટલે થોડી વારનો. હતું ન હતું થઈ જવું, ધરમૂળથી નાશ પામવું અથવા નામશેષ થઈ જવું. હથેળીમાં ચાંદ બતાવવો અથવા સ્વર્ગ બતાવવું. જો બે છે અહીંયા, હથેળીમાં ચાંદ બતાવવો અથવા સ્વર્ગ બતાવવો, બંનેના મિનિંગ સેમ થાય છે. મોટી મોટી આશાઓ આપી રમાડવું અથવા ઠગવું. બરાબર. હાડકાની હુંડી કરવી અથવા તો હાડકાનું કચુંબર એટલે કે સખત મહેનત કરવી, કચુંબર કરવું. બરાબર, ચાલો. હાથ આપવો એટલે કે મદદ કરવી. હાથ કરવું એટલે કબજે કરવું. અને હાથ દેખાડવા એટલે તાકાત બતાવવી. તો મિત્રો અહીંયા આ સેશન પૂર્ણ થાય છે. મળીએ આપણા નેક્સ્ટ સેશનની અંદર. હજુ આ